સમાચાર પાલનપુરથી। પાલનપુરમાં સગીરા પર દુષ્કર્મની ફરિયાદ છે। સગીરા પર દુષ્કર્મનો ઉદ્યોગપતિ પર આરોપ। આરોપી ઉદ્યોગપતિ હસમુખ પટેલની ધરપકડ કરવામાં આવી છે। અનેક વખત દુષ્કર્મ આચર્યાનો ઉદ્યોગપતિ પર આરોપ છે। ઉદ્યોગપતિ હસમુખ પટેલને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા રતન ફોન લાઈન ઉપર જોડાયા છે। રતન, સગીરા પર દુષ્કર્મની ફરિયાદ અને ઉદ્યોગપતિ પર આરોપ લાગ્યો છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ક્યાં કાર્યવાહી પહોંચી? ચોક્કસથી જે વાત કરી, જે પાલનપુર જે પંથકની સગીરા પર જે આધેડ જે ઉદ્યોગપતિએ દુષ્કર્મ જે આચાર્યાની જે મામલો સામે આવ્યો છે, એ પાલનપુરમાં જ રહેતા અને આ ચંડીસર આ જે ઉદ્યોગપતિ છે એ જે જીબીની જે ડીપી બનાવનારનો જે માલિક છે તેની સામે આ જે સગીરાને લલચાઈ ફોસલાઈ નોકરીની લાલચ આપવાને બાન કરીને એને ફોસલાઈને એને ગાડીમાં લઈ ગયા હતા। લઈ જઈને પછી એમના પર દુષ્કર્મ આચર્યું છે। પછી આ દુષ્કર્મ જે સગીરા છે એના ઘરે પરિવારને વાત કરતા આ મામલો આખો જે પશ્ચિમ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા તાત્કાલિક જે આરોપીની અટકાયત કરવામાં આવી છે। અટકાયત કરીને વધુ તપાસ કરવામાં આવી છે। અત્યારે જે આધેડ છે એને પોલીસે અટકાયત કરીને કોર્ટમાં રજૂ કર્યો છે। કોર્ટમાં રજૂ કરીને આગળની વધુ તપાસ કરી છે, ક્યાં ક્યાં લઈ ગયો તો શું છે, એની સાથે કોઈ બીજી મદદગારી છે કે નથી, એની પશ્ચિમ પોલીસ અત્યારે તો ઝીણવટ ભરી તપાસ કરીને વધુ તપાસ કરીને હાથ ધરી છે। જી આભાર રતન, વિગતો આપવા માટે।